નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાત ઉપર એક સાથે અપૂર સાયક્લોનિક સિસ્ટમ જેવી એક સાથે ભારે 4 સિસ્ટમો સક્રિય થતા ફરી એકવાર વરસાદી માહોલ જામવાની શક્યતા છે। તો હવામાન વિભાગે ઘણા બધા જિલ્લાઓ ઉપરાંત દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, ભાવનગર, અમરેલી, બોટાદ, અમદાવાદ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। તો આ વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન તેમજ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો દોસ્તો, તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ખાદ્ય તેલના ભાવમાં ભડકો। જી હા દોસ્તો, તહેવારોની સિઝન નજીક આવતા રાજ્યમાં ખાદ્ય તેલના ભાવે સામાન્ય જનતાના ખિસ્સા ઉપર મોટો બોજ વધાર્યો છે। તો સિંગ તેલના ડબ્બામાં 30 રૂપિયા તેમજ કપાસિયા તેલના ડબ્બામાં 40 રૂપિયાનો ભારે વધારો થયો છે। તો છેલ્લા 15 દિવસમાં સિંગ તેલમાં 170 રૂપિયા તેમજ કપાસિયા તેલમાં 160 રૂપિયા મોંઘું થયું છે। તો મગફળી અને કપાસના ઓછા વાવેતરના કારણે કાચા માલની અછત સર્જાતા ભાવ સતત વધી રહ્યા છે અને આગામી દિવસોમાં વધુ વધારો થવાની શક્યતા દર્શાવી છે। તો દોસ્તો, ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો। જી હા દોસ્તો, નર્મદા ડેમની જળસપાટી વધીને 128 મીટરની આસપાસ પહોંચી ગઈ છે। તો છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 30 સેન્ટીમીટર સુધીનો વધારો નોંધાયો છે। તો ઉપરવાસમાંથી 62,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે નદી અને કેનાલમાં 16,700 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। તો હાલમાં ડેમ તેની કુલ ક્ષમતાના 68% જેટલો ભરાઈ ચૂક્યો છે। તો દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે સોના અને ચાંદીના ભાવમાં વધારો। જી હા દોસ્તો, સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી છે। તો ચાંદીના ભાવમાં 4,000 રૂપિયાનો વધારો થઈને ₹2,20,500 પ્રતિ કિલોગ્રામ ઉપર પહોંચ્યો છે, જ્યારે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,31,400 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,43,300 છે। ત્યાર પછી દોસ્તો, આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે યુદ્ધ વચ્ચે ક્રૂડના ભાવમાં ઉછાળો। જી હા દોસ્તો, અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવની અસર ઇન્ટરનેશનલ બજારો ઉપર પડી રહી છે। તો ગઈકાલના રોજ ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવ્યો છે, જેમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 2.7% વધીને $90.49 પ્રતિ બેરલ ઉપર પહોંચી ગયું છે। તો કારોબાર દરમિયાન તેના ભાવ $91.41 પ્રતિ બેરલ ઉપર પહોંચી ગયા છે, જે જૂન મહિના બાદ સૌથી ઊંચું સ્તર છે। તો આ વૈશ્વિક વધારાના કારણે ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની આશંકા છે। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।